મિત્રો, શું તમે જાણો છો કે મોટી મોટી ઇન્ડસ્ટ્રીયલ મોટરો, હેવી મશીનો કે આપણા ખેતરમાં મોટા સ્ટાર્ટરને કોણ કંટ્રોલ કરે છે? સ્ક્રીન પર દેખાતી આ વસ્તુ કોઈ સામાન્ય સ્વિચ નથી. આ છે L&T કંપનીનું 110 પાવર કોન્ટેક્ટર. આજે આ વિડીયોમાં આપણે જાણીશું કે આના કનેક્શન ક્યાં થાય છે અને કેવી રીતે કામ કરે છે. સૌથી પહેલાં આની તાકાતની વાત કરીએ. આ એક 3 પોલ કોન્ટેક્ટર છે જે 110 એમ્પિયર સુધીનો હેવી કરંટ લોડ આસાનીથી ઉપાડી શકે છે. આનો મુખ્ય ઉપયોગ 3 ફેઝ મોટર ચાલુ બંધ કરવા માટે અને તેને ઓવરલોડથી બચાવવા માટે થાય છે. ચાલો હવે આના વાયરિંગ કનેક્શન વિશે સમજીએ જેથી કોઈ ભૂલ ન થાય. અહીં L1, L2 અને L3 છે જે અહીંયા જે બેના મેઇન સપ્લાય સાથે જોડવામાં આવે છે અને આઉટપુટ છે T1, T2 અને T3 જ્યાં આપણે મોટરના આઉટપુટ કનેક્શન કરવામાં આવે છે. અહીં કોઇલને સપ્લાય માટે A1 અને A2 આપેલા છે જેને કોન્ટેક્ટરનું મેઇન મગજ કહેવામાં આવે છે કે જે કોઇલને સપ્લાય આપવામાં આવે ત્યારે જ કોન્ટેક્ટર ઓન ઓફ થાય છે. સાઈડમાં આપેલા NONC દ્વારા તમે કોન્ટેક્ટરથી ઇન્ડિકેટર માટે ઓન ઓફ ઇન્ડિકેટર માટે પણ આનો ઉપયોગ કરી શકો છો. આ NONC કોન્ટેક્ટ છે જેને ઓક્ઝિલરી કોન્ટેક્ટ કહેવામાં આવે છે.